એક જણો અમારે દવાખાને ગયો સાહેબ આગળ. સાહેબને કહે જોતો સાહેબ 8 દિવસથી માથું દુખે છે એમ કરીને આવ્યો આવતો. સાહેબ કહે કે જાય કે તને નંબર આવી જાય કે આંખના ડૉક્ટર પાસે વયો જા. તો ઓલો કે પણ સાહેબ કે તમે ચેક નથી કર્યું, જોયું નથી કે કેમ કે તું કે હાલતો થાય કે તને કીધું કે એમાં ખબર નથી પડતી કે જાય કે અહીંથી કે ખેંચવા વાળી કરી કે ડાયરેક્ટ સીધી કે આંખની હોસ્પિટલે વયો જાય કે તને નંબર આવી જશે, ચશ્મા કઢાવી લે. પણ ઓલો કે સાહેબ મને જ બાજુમાં આવવા જો, બેહવા જો, તમે તપાસ કરો. પણ એ કે એવી કાંઈ જરૂરત નથી, તને કીધું તને નથી સમજાતું કે એકવાર કે જાય કે તું કે પેલા આંખના ડૉક્ટર પાસે વયો જાય કે તને નંબર છે, ચેક કરાવી લે કે નંબર જ આવશે. ઓલો કે સાહેબ મને બાજુમાં આવવા જો, પહેલાં મારી વાત સાંભળો પૂરી. તમને કેમ તાત્કાલિક ખબર પડી ગઈ કે મને નંબર જ છે? એમ કે તમે જે ચેક નથી કર્યું, જોયું, કાંઈ નથી કર્યું, કે હજી તો હું દૂર છું કે હાલો આવું છું ત્યાં કેમ. પછી ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ તું કે જ્યાંથી આવ્યો ને એ દરવાજો નથી, એ બારી છે કે તું બારીમાંથી આવ્યો. પછી ઓલા એમ પાછળ હોય કે હા કે બારી કે મને સાહેબ દરવાજા જેવી દેવાય એટલેથી કે તને કહું છું કે નંબર છે, જાય કે વયો તો આંખના ડૉક્ટર પાસે કે ચશ્મા કઢાવીને. હા, ઘણા આવી રીતની કહાણી કરતા હોય એમ. એક સ્કૂલમાં સાહેબ ભણાવતા હતા, એક વિદ્યાર્થી આવ્યો. એ કે સાહેબ કે એક હાથી હતો, એ કે હાથીને સામે કે 12 કેળા મીકાય કે તે કે એ હાથી કે 11 કેળા ખાઈ ગયો સાહેબ, 12મું કેમ નહીં ખાધું હોય? સાહેબ મૂંઝો હા ગોટે ચડે કે આ હું પૂછ્યું એમ. એ કે હાથી ધરાઈ રહ્યો છે કે સાહેબ કે એવડો મોટો કે ડુંગરા જેવડો હાથી થોડો કે 11 કેળામાં ધરાઈ રહે. તો એ કે મને નથી ખબર કે તું કે તો કે સાહેબ કે જે કે 11 કેળા હતા ને એ ઓરિજિનલ હતા કે બાકી કે 12મું કેળું હતું ને એ પ્લાસ્ટિકનું હતું. એમ કરીને વિદ્યાર્થી રજા પડે ને તો નીકળી ગયો. પાછો સાહેબને વિદ્યાર્થી બીજા દિવસે ભેગા થયા. એટલે પાછો વિદ્યાર્થીએ પૂછ્યું કે સાહેબ કે તમને એક સવાલ પૂછું? સાહેબ કે બોલ. કે સાહેબ કે આજે કે હાથી આવ્યો હોય કે એની સામે કે 12 કેળા મૂક્યા કે એક કેળું ન ખાધું. તો સાહેબ કે એ સમજ કે કદાચ હાથી ધરાઈ ગયેલો હોય એમ, પણ એ કે ધરાઈ ગયેલો હોય તો એ કે એકાદું કેળું ખાય ને કે એકેય ન ખાધું. તો સાહેબ કે કેળાથી કે હાથી અફખે આવી ગયો હશે એટલે. એ કે સાહેબ કે એવડો મોટો હાથી કે એક દીમાં થોડો કે કેળા કે અફખે આવી જાય? તો કે એ નથી એમ. તો સાહેબ કેળા કે પ્લાસ્ટિક ને કે ના કે કેળા કે એકદમ સાહેબ કે હારામી કે મધ્યા કે ટીપકીવાળા કેળા હતા એ કે તોય હાથી એ ન ખાતા. સાહેબનો મગજ જોઈએ કે હવે કે તું કે હું કેમ નથી ખાતો એમ. કે સાહેબ કે આ કે હાથી પ્લાસ્ટિકનો હતો. હા, ઓલા વિદ્યાર્થીએ સાહેબને ધંધે લગાડી દીધા, ગોટે ચડાવ્યા.